ભાવનગરમાંથી નવજીવન ન્યૂઝનો ચહેરો બનનાર યશપાલસિંહ ચૌહાણ રિપોર્ટિંગ ક્ષેત્રે કાંઠું કાઢનારા યુવા પત્રકાર છે. તેઓએ પત્રકારત્વનું શિક્ષણ પરંપરાગત વર્ગખંડોની 4 દિવાલો વચ્ચે નથી લીધું. પત્રકાર તરીકે તેમનું ઘડતર થયું છે ફિલ્ડ પર, ઘટનાઓની વચ્ચે. માત્ર 33 વર્ષના યશપાલસિંહ ચૌહાણ 22 વર્ષની પત્રકારત્વની કારકિર્દી ધરાવે છે. એટલે કે તેમણે માત્ર 10 વર્ષની ઉંમરથી જ તેમની પત્રકારત્વની સફરનો પ્રારંભ કર્યો હતો. આજે જ્યારે ન્યૂઝ ચેનલો શહેરો અને શહેરી લોકો સુધી સીમિત થઈ ગઈ છે, ત્યારે યશપાલસિંહે ભાવનગરના નાના ટાઉનના લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય કર્યું. તેઓ પિંગલી ડબલ મર્ડર કેસ, મહુવા આંદોલન, ભાવનગર યુનિવર્સિટી પરીક્ષાના છબરડા, દાનસંગ મોરીનું આંદોલન, ભાવનગર પોલીસ એકાઉન્ટ કૌભાંડ, શૈલેષ કાંભલિયા કેસ, નૈના બારૈયા કેસ જેવી અનેક ઘટનાઓમાં સાહસ, સજ્જતા અને સૂઝબૂઝ સાથે રિપોર્ટિંગ કર્યું. હાલમાં ચાલી રહેલા બગદાણા વિવાદની પણ અનેક ઘટનાઓનું પણ તેમને કરેલું રિપોર્ટિંગ કાબિલે દાદ છે. યશપાલસિંહને પત્રકારત્વનું જ્ઞાન ગળથૂથીમાં મળ્યું છે. તેમના પિતા હઠીસિંહ ચૌહાણ જાણીતા ન્યૂઝ ફોટોગ્રાફર છે. યશપાલસિંહ માત્ર 10 વર્ષના હતા અને તેમણે પત્રકારત્વના પાઠ પિતા પાસેથી શીખવા માંડ્યા. પિતાને ફિલ્ડ પર ઘટનાઓને કેમેરામાં કેદ કરતા જોઈને બાળક યશપાલસિંહનો પણ કેમેરા પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો અને તેમણે પણ ધીરે ધીરે કેમેરા પર હાથ અજમાવવા માંડ્યો. એ સમયે ભાવનગરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ઘટનાનું કવરેજ કરવા ગયેલા હઠીસિંહને એક પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા જતાં આંખમાં ગંભીર રીતે ઈજા થઈ. બાળક યશપાલસિંહે આ ઘટનાથી ડરી જવાને બદલે તેને પડકાર ગણ્યો અને પોતે પત્રકારિત્વની દુનિયામાં કદમ માંડ્યું. માત્ર 12 વર્ષની ઉંમરે યશપાલસિંહે તેમની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દી શરૂ કરી. 12 વર્ષ એટલે શાળાકીય શિક્ષણના વર્ષો. યશપાલસિંહ ક્લાસમાં હોય અને કોઈ ઘટના બને ત્યારે ક્લાસ અધૂરો છોડીને કેમેરો લઈ સીધા ઘટના સ્થળે પહોંચી જતા. ધીમે ધીમે યશપાલસિંહનું કામ જાણીતું થવા લાગ્યું. તેમણે આજકાલ અકીલા, ફૂલછાપ, જય હિન્દ સાંજ સમાચાર, ગુજરાત વૈભવ, આસપાસ સાંધ્ય દૈનિક માટે પણ ફોટોગ્રાફી કરી. ત્યારબાદ ટેલિવિઝન મીડિયામાં TV9 માટે વિડિયો જર્નલિસ્ટ તરીકે અને મેરા ન્યૂઝમાં પણ નિયમિત રીતે લખીને તેઓ જાણીતા બન્યા. 2008માં તેમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે ફોટોગ્રાફી શરૂ કરી, જે સફર આજે પણ બરકરાર છે. 2004માં 12 વર્ષના યશપાલસિંહે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર લેવા માટે સુરક્ષા કવચ તોડ્યું હતું. પરિણામે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. સાહસના ગુણથી છલોછલ યશપાલસિંહે પત્રકાર તરીકેની તેમની જવાબદારી નિભાવવા જતાં અનેક જોખમ વહોર્યા છે. 2014માં ભાવનગરમાં એક રાજકીય નેતાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના કાર્યકરોએ પત્રકારો અને વિડીયોગ્રાફરોના કેમેરા બંધ કરાવી દીધા, પરંતુ યશપાલસિંહ તેમ ન કરવા અડગ રહ્યા અને તેમણે ભાષણનું આખું રેકોર્ડિંગ કર્યું. આ રેકોર્ડિંગ ન્યૂઝમાં આવતા આખરે રાજકીય નેતા સામે ભડકાઉ ભાષણનો કેસ દાખલ થયો. 2011માં અખબારોની સ્પર્ધા વચ્ચે પિતાના અખબારમાંથી ફરમાન છૂટ્યું કે કાં તો તમે ફોટોગ્રાફી કરો અથવા તો તમારો દીકરો. એક શહેરમાં એક પરિવારમાંથી 2 વ્યક્તિ જુદી જુદી ફોટોગ્રાફી કરી શકે નહીં. હઠીસિંહે તે દિવસથી દીકરા માટે થઈને ફોટોગ્રાફી છોડી. જાણે પિતાનું ઋણ અદા કરતા હોય તેમ એ પછી યશપાલસિંહે પત્રકારત્વની દુનિયામાં અનેક સાહસી રિપોર્ટિંગ સ્ટોરીઓ કરી અને પિતાને ગૌરવ અપાવ્યું. યશપાલસિંહે સચ્ચાઈ માટે કદી પીછેહઠ કરી નથી. તેમની જ્ઞાતિના જ એક આગેવાનનું જમીન પચાવવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે અઢળક દબાણ અને ધમકીઓ છતાં યશપાલસિંહે નિર્ભીક રીતે તે ઘટનાનું રિપોર્ટિંગ કર્યું. ભાવનગરમાં બેખૌફ રિપોર્ટિંગ કરી રહેલા યશપાલસિંહ પત્રકારત્વની સફરમાં આટલા આગળ વધ્યા તેમાં મહત્વનું યોગદાન તેમના પિતા હઠીસિંહનું છે. માતા કુંદનબા પણ સતત યશપાલસિંહના પડખે રહ્યા છે. આજે તેમનો ટેકો યશપાલસિંહને છે. વર્તમાન સમયે પત્રકારો પ્રલોભનો હેઠળ આવી જતા હોય છે, ત્યારે યશપાલસિંહના જીવનસાથી ધર્મિષ્ઠાબા તેમને આવા કટોકટીના સમયમાં સજાગ રાખવાનું કાર્ય કરે છે. ધર્મિષ્ઠાબા તેમની સતત પડખે રહ્યા છે અને મીડિયાની 24 કલાકની વ્યસ્તતા
યશપાલસિંહ તેમના સહયોગને કારણે જ પાર પાડી રહ્યા છે. ધર્મિષ્ઠાબા યશપાલસિંહની સફળતાનું પીઠબળ છે. યશપાલસિંહની સફળ પત્રકારત્વની કારકિર્દીમાં યોગદાન આપનારા તેમના જીવનસાથી ધર્મિષ્ઠાબાને શિવાની દયાળની સ્મૃતિમાં શિવા પત્રકારત્વ સન્માન આજે મળી રહ્યું છે. યશપાલસિંહ ચૌહાણ નવજીવનનું એક એવું નામ હું કહીશ કે નવજીવનને ઓળખ આપવાનું કામ સૌરાષ્ટ્રની અંદર કોઈએ કર્યું છે તો એ યશપાલસિંહ ચૌહાણ છે. યશપાલે પત્રકારત્વની શાળામાં કોઈ દિવસ પગ મૂક્યો નથી. યશપાલસિંહનું મૂળ કામ હિંચકા લપસણી બનાવવાનું, વેલ્ડિંગ કરવાનું છે, પણ એણે પત્રકારત્વનું વેલ્ડિંગ એટલું સરસ કર્યું કે જે તૂટે એવું નથી. અને એના પત્રકારત્વના વેલ્ડિંગના તણખા ગાંધીનગર સુધી પહોંચે છે. અને એના કામ, એની મહેનત, એની પ્રામાણિકતા અમને સ્પર્શે છે. એટલે યશપાલસિંહ અને એના પત્ની છે ધર્મિષ્ઠા, આમ તો કારડિયા રાજપૂત છે એટલે ધર્મિષ્ઠા બા કહેવા પડે, નહીં તો દરબારો પાછા નારાજ થઈ જાય કે તમે બા નથી લગાતા, પણ ધર્મિષ્ઠા અમારી દીકરી છે એટલે અમે ધર્મિષ્ઠા જ કહીએ છીએ. તો એ છે. ફરી એકવાર માધુબેન અને વિવેકભાઈ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરજો. આપણે સાસુ વહુને પોંખ્યા, મા દીકરીને પોંખ્યા અને હવે એક દંપતીને પોખવાના છે. મરાઠી સાહિત્યમાં એક અદ્ભુત કૃતિ છે સુનિતા દેશપાંડે, પુલ દેશપાંડેના પત્ની, આ હે મનોહર તરી. અને એ પુલ દેશપાંડે મરાઠીમાં તો ખૂબ મોટું ભારતીય સાહિત્યકાર તરીકે પંકાયેલા છે. એમના પત્ની એવું લખે છે કે પુલ સાથે જીવવું એટલે પાલવમાં દીવો સંતાડીને રાખવું. એ દીવો ઓલવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવાનું, અને એ દીવાના જ્યોતિ મારો પાલવ ન દાજે એ પણ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પતિ કોઈ એક ફિલ્ડમાં આટલો સક્રિય હોય ત્યારે પત્નીઓ હંમેશા પાલવમાં દીવો ઢાંકતી હોય છે. તો એવો દીવો ઢાંકતા ધર્મિષ્ઠાબા અને આપ આવો યશપાલસિંહ મંચ ઉપર પોતાનું સ્થાન. આપણે હવે યશપાલસિંહ અને ધર્મિષ્ઠાબાનું સન્માન કરીશું. શિવા પત્રકારત્વ સન્માન સ્મૃતિ ચિહ્ન અને 25,000ની ધનરાશિ સાથે આ દંપતીનું આપણે સન્માન કરી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષથી યશપાલસિંહ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા છે. એ ભાવનગરમાં રહી અદ્ભુત ફિલ્ડ વર્ક કરી રહ્યા છે યશપાલસિંહ અને ધર્મિષ્ઠાબા. વિવેકભાઈ, હવે એક નાનકડો એક ઉપક્રમ સેજ બદલ્યો છે. હું પહેલાં દાદાને વિનંતી કરીશ કે આપ આવો, એક જરા જુદો ઉપક્રમ રચાવા જઈ રહ્યો છે, એની ભૂમિકા બાંધો. પ્રશાંત દયા. આ છેલ્લી ઘડીએ એક એમાં જે સુધારો થયો હતો કાર્યક્રમમાં એવો છે કે આપણે યશપાલસિંહનું સન્માન કરીએ છીએ, પણ યશપાલસિંહને આ લત જે માણસે લગાડી છે એ માણસને પણ સજા તો મળવી જ જોઈએ. અહીંયા વિજયસિંહ પરમાર છે. બહુ વર્ષો પહેલાં વિજયસિંહને જ્યારે અમે મેરા ન્યૂઝ શરૂ કર્યું 2016માં, ત્યારે વિજયસિંહ કીધું અમારી પાસે એક ધૂની માણસ છે જે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરે છે, જે પત્રકારત્વ પણ ભણ્યું નથી, પણ એની અંદર લડવાની તાકાત છે, પણ સમસ્યા એવી છે કે એને લખતા નથી આવડતું. મેં કીધું તો લખતા નથી આવડતું તો કરશે શું માણસ? તો કે સમાચાર આપશે તમને. આ માણસ પણ જેણે યશપાલસિંહને આ લત લગાડી એ પણ વેલ્ડિંગનું કામ કરે છે, હિંચકા બનાવે છે, લપસણી બનાવે છે. અને જે સમજ હોવી જોઈએ એક પત્રકાર તરીકેને કે હું જ્ઞાતિ, ધર્મ, જાતિથી ઉપર છું અને પછી મારે એ કામ કરતાં કરતાં મારા પોતાના માણસ સાથે પણ લડવું પડે. એને કદાચ એ દુઃખી થાય, નારાજ થાય તો પણ હું મારું કામ કરીશ. એ છે, હવે એક નવી ઓળખ આપું છું. યશપાલસિંહના પિતા છે હઠીસિંહભાઈ. જેમણે આજ સુધી હાથમાં પેન પકડીને કોઈ સમાચાર લખ્યા નથી, પણ સમાચારની ગજબની સમજ છે. હું એવું કહીશ કે પત્રકારત્વની યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મળ્યા પછી પણ જે સમજ ન આવે એવી સમજ, અને કોને સમાચાર કહેવાય ને સમાચારની તાકાત શું છે એ હઠીસિંહને ખબર છે. અમે બહુ સાથે કામ કર્યું.
હું સદનસીબી છું કે મેં પિતા સાથે પણ કામ કર્યું અને હવે પુત્ર સાથે પણ કામ કરી રહ્યો છું. તો હઠીસિંહભાઈને તો બોલાવીએ છીએ, પણ એમના પત્ની છે કુંદનબા, એમને પણ બોલાવીએ છીએ. હું માધવી અને વિવેકને વિનંતી કરીશ મંચ ઉપર આવે. હઠીસિંહભાઈ અને કુંદનબાને પણ વિનંતી કરીશ કે અમારું એક નાનકડું સન્માન તમે પણ સ્વીકારો. આદરણીય હઠીસિંહજી અને કુંદનબાનું ખૂબ ખૂબ અભિનંદન. અજવાળું પોંખાયું ને હવે દીવો પોંખાઈ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા